ગાઈસ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આપણે આજે જવાનું છે આપણે કામે. તો ગાઈસ આપણે આજે પણ ગાઈસ મારા પપ્પાની નથી આયા એ ગયા યાણ પર. તો 2 દિવસ થઈ ગયા રોકાણા હજી ના આયા. તો આપણે ચા પણ આવી ગયો મારા ભાઈ બની તો હું ને આનંદ મારો ભાઈ બે ચા ને પી લઈ. મારા ભાઈને રહેવાની રજા હે નીચે. તો એ ઘરનું આજે ગમે પાણીનું વાડોળું ભરવાનું છે. ખાલી ગોરો એક બાકી છે જો ગોરો તો એ ભરી લીધો. હવે પૂરું થઈ ગયું ને તો બસ ખાલી પાણી ભરવાનું હતું. બીજું કઈ કામ નહીં. તો એને કામ કરી નાખ્યું અને આપણે ચા ને એવું પીને કામે જવાનું છે હવે. તો હાલે આપણે કામે. ગાઈસ આપણે હવે ચા પીતો હોય ને હવે ગાઈસ આપણે જવાનું છે કામે. તો ગાઈસ આપણે વસ્તુ આવી ગયું લઈ લીધું. ખાલી મોબાઈલ નો કવર એક ચડાવવાનું છે. ચડાવી દઈએ અને લઈ ગયા આપણે કામે. હા જાવ દે પાણા હાલ ચુકા. આપણે નવસીમપુર પૂગી જાય નરેશભાઈ ગાઈસ આપણે અહીંથી આવશે તો આપણે પછી ચાલુ જવાનું છે કામે. તો ઘડીક આપણે નરેશભાઈની વાટ જોઈ ઉભા રહી માણો મોટરસાઇકલ મેં કેવો અને જો ગાઈસ આપણે નરેશભાઈ આવે છે અને આપણે વહેલા જાય વેગડવા. આપણે પહોંચી ગયા વેગડવા કામ ઉપર. તો જો ગાઈસ આપણે આજનું કામ છે અમે આકડી પડી છે બીમ ને આપણે આકડી મારવાની છે ફરતી બાજુ. આપણે જ્યાં જ્યાં ગાઈસ આપણે બીમ હે ને અહીંયા આપણે આકડી મારવાની. તો પાણો ને બાયલી સાઈડે કોલમ બીમ ભર્યો તો ફરમો ખોલાવે છે અને નરેશભાઈ ધાબા ઉપર ગયા. તો આપણે હવે કામ ચાલુ કરી દઈએ અહીંયા આકડી મારવાનું. આપણે વેગડવાથી સીધા આપણે ગાઈસ ક્યાં કરી ખબર હાપકડા ગાઈસ આપણે રહ્યું ને એક ટાંકોનું ધાબુ ભર્યું હતું. તો આપણે એને ખોલવાનું હતું અને એક 2 કોલમ બી ઊભા કરવાના હતા. તો એ કોલમ બીમાં આપણે ઊભા નથી કર્યા. ટાંકો ખોલી નાખ્યો અને અત્યારે હવે ગાઈસ આપણે જવાનું થશે ઠેઠ વેગડવા. ગાઈસ આપણે નરેશભાઈની બાઈક જો ઠેઠ આપણે લઈને આવ્યા હાપકડા. અને હાપકડા ગાઈસ આપણે શું વસ્તુ લઈને ખબર છે એક 12 ફૂટનો લઈ ગયો અને 12 નહીં 8 ફૂટનો 8 ફૂટનો લઈ ગયો છે અને એક હથોડી અને ટાંકાની ગાઈસ આપણે 11.5 જેવી હાઈટ હતી અને એ આપણે ખોલ્યો. અને આમ જો ગાઈસ આપણે લુગડા લીલા થઈ ગયા. ટાંકાની અંદર રહ્યું ને ગાઈસ આપણે પાણી ભર્યું હતું. તો આપણે આજે કીધું ગાઈસ આપણે કે લુગડા તો હાવ બગડી ગયા હાટે પણ પલ્લી હોત ગયા. ટાંકામાં પાણી ભર્યું હતું ને એટલે. તો ગાઈસ આપણે અંદર ગયા છે આવે ને એટલે આપણે સીધું જવાનું છે વેગડવા. અહીંયા આપણે બીમની આકડી મારવાનું બાકી છે. તો નરેશભાઈ આવે પછી જવાનું થાય. આપણે હાપકડા થઈને વેગડવા પગી ગયા અહીં કામ ઉપર અને અત્યારે ગાઈસ આપણે વાગ્યા છે 12:30 થઈ ગયા. તો કામ કરવાનું થશે પછી ગાઈસ આપણે બેસવાનું છે જમવા. ને ગાઈસ આપણે કામે રહ્યા ને કોણ કોણ આવ્યું ખબર છે કહી દઉં તમને. એક આપણે ભાણો એક નરેશભાઈ અને એક રામજીભાઈ જે આપણે ગાઈસ બોયડીના છે.
તો રામજીભાઈ, નરેશભાઈ અને હું અને ભાણો 4 જણા હી. તો ઘડીક આપણે કામ કરી નાખી પછી આપણે જમવા દેવું. તમને રામજીભાઈની શું કામ કરી દઈશ તમને દેખાડું. તો ભાણોની રામભાઈની હાથે આંખ મારે છે બીમાં આંકડીઓ. જો ભાણો કરે આંકડી સીધી અને રામભાઈ અત્યારે ચેડાય ખીલ્યું મારો. આપણે વાગી ગયો 1 અને હવે ગઈશ આપણે બેસવાનું છે જમવા. તો જો રામભાઈ ભાણોની તો ભાઈ ગયા હાથનું, તો આપણે પણ આવું હાથનું ધોઈ જમી લઈ. હવે જમી લીધું છે ને હવે ગાઈસ આપણે કરવાનો છે આરામ. તો જો ગાઈસ આપણે ભાણો રામભાઈની સાથે આરામ કરે, આપણે પણ હવે આરામ કરી લઈ. હવે અત્યારે આપણે વાગી રહ્યા 2:30 એટલે 2:33 મિનિટ. અને હવે ગાઈસ આપણે ચડવાનું છે કામે. તો પાણીને પી લઈ પછી આપણે કામે ચડી જઈએ. ભાણો હજી કામે ચડી ગયો છે અને રામભાઈની ચડી ગયા કામે, નરેશભાઈની. અને આપણે પાણીનું પીને અમને ચડી ગયું. ગાઈસ આપણે રામભાઈની સીડીનું લોખંડ બાંધે એને ભાણો અને હું નરેશભાઈ ગાઈસ આપણે રીને આંકડી મારી હું નરેશભાઈ. ગાઈસ આપણે અત્યારે વાગી ગયા 6 અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે. તો ગાઈસ આપણે સામાનની બધું ઠેલામાં આપણે મેકી દીધો છે. જો ગાઈસ આપણે હથોડી અને ટેપપટ્ટી અને ડાઘ ને લાગી અને ગાઈસ આપણે બધું મેકી દીધું. અને એક આ નોર્મલ બોટલ હતી તો એ પણ આપણે ઠેલા મેકી દીધી. અને બીજું ગાઈસ આપણે ભાણોની અહીંયા પડી હતી મેં આ ઓળખને મેક્યું. રામભાઈ હવે જાય એમના ઘરે. અને અહીંયા આપણે 3 ફૂટનો માણસ હતો. તો ગાઈસ આપણે ભાણાએ મશીનની બધું અંદર મેકી દીધું. અને હવે આપણે હાથને ધોઈ હાલે ઘરે. અને ગાઈસ આપણે હવે આજનો બ્લોગ પૂરો કરી મળીશું ગાઈસ એક નવા બ્લોગમાં. બાય બાય.